હવે ગોપાલ ઇટાલિયાએ જાહેરાત કરી છે કે 30મી ઓગસ્ટના દિવસે એક મહારેલી મહેસાણાની અંદર થવાની છે। આમ આદમી પાર્ટીના નેતા અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા મહેસાણાની અંદર આગામી દિવસોમાં એક મહારેલી કરવા માટે જઈ રહ્યા છે। જ્યારથી ગોપાલ ઇટાલિયા વિસાવદરના ધારાસભ્ય બન્યા છે ત્યારથી ગુજરાતની અંદર તેઓ સતત એક્ટિવ જોવા મળ્યા છે અને હવે મહેસાણામાં 30 ઓગસ્ટે શું કામ મહારેલી કરવાના છે એ બધા વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબર છે.com। વિસાવદરની અંદર જ્યારે પેટા ચૂંટણી થઈ ત્યારે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા આ ચૂંટણી જીતા અને ધારાસભ્ય બન્યા અને ધારાસભ્ય બન્યા પછી ગોપાલ ઇટાલિયા સતત એક્ટિવ જોવા મળી રહ્યા છે। હવે ગોપાલ ઇટાલિયાએ જાહેરાત કરી છે કે 30મી ઓગસ્ટના દિવસે એક મહારેલી મહેસાણાની અંદર થવાની છે અને આ મહારેલીનો જે મુખ્ય હેતુ છે એ છે કે ગુજરાતની અંદર પ્રેમ લગ્નનો જે કાયદો છે એનો સુધારો કરવા માટે આ મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે। ગોપાલ ઇટાલિયાએ એવું કીધું છે કે ગુજરાતની અંદર ઘણી બધી એવી ઘટનાઓ વારંવાર બનતી રહે છે કે દીકરીઓ ભાગીને પોતાની પસંદગીના યુવકની સાથે જાય અને એમના ઘણા ખરાના લગ્ન સફળ બી થાય છે, ઘણા બધા નિષ્ફળ પણ જાય છે। ખાસ કરીને જે શાળામાં ભણતી વિદ્યાર્થીઓ છે એના માટે કેટલાક લોકો ટાર્ગેટ કરે છે અને આવી દીકરીઓ છે એમને ફસાવીને 18 વર્ષ સુધી વેઇટ કરવામાં આવે છે। એટલે 18 વર્ષની દીકરી જેવી થાય એટલે એને ભગાડીને લઈ જવામાં આવે છે અને બીજા કોઈ જિલ્લાની અંદર એના લગ્નની રજિસ્ટ્રેશન કરવામાં આવે છે। ગોપાલ ઇટાલિયાએ કીધું કે આ બાબતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મેં મળીને લિખિતમાં રજૂઆત કરી છે, પરંતુ હવે આ કાયદામાં સુધારો કરવા માટે અમારે મહારેલી કરવાની જરૂર પડી છે। સાથે સાથે એમણે ગુજરાતના લોકોને અને સમાજના લોકોને એવી વિનંતી પણ કરી છે કે આ જે દીકરીઓની ઘટનાઓ બની રહી છે અને એમની જે લગ્નની ઉંમર છે એ બાબતે સમાજે ચિંતન કરવાની જરૂર છે। ગોપાલ ઇટાલિયાએ મુખ્યમંત્રીને રજૂઆત કરી, એની અંદર જે દીકરીઓની લગ્નની ઉંમર છે એ 18 વર્ષને બદલે 21 વર્ષ કરવાની રજૂઆત કરી છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।